Good morning and welcome to Path of Evolution. આજે આપણે જે જીવનના રહસ્યો છે સિક્રેટ ઓફ લાઈફ એને થોડુંક વિશેષ સમરાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે આપણે ઘણી બધી વાત કરી છે. હવે જે કઈ વાત છે એને સમરાઇઝ કરીએ. આપણે એનર્જી ઉપર પણ ઘણી બધી વાત કરી છે, એને પણ સમરાઇઝ કરી દઈએ, પછી આપણે અધ્યાય 2 ચાલુ કરીશું. તો સૌથી પ્રથમ આજે પાવર પોઈન્ટની સ્લાઇડ છે એમાં દેખાય છે કે આજે જગતનું જે સર્જન થયું એમાં પુરુષની હાજરી છે અને પ્રકૃતિનો ડાન્સ છે. શું છે? પ્રકૃતિ રેલાણી છે. ઘણા આપણે જે સમજાવવા માટે એક્ઝામ્પલ લઈએ છીએ કે ભગવાન પોતે કુંભાર થયો, ભગવાન પોતે માટી થયો, ભગવાન પે માટલા ઘડ્યા, પણ એમાં થોડી ખામી રહી જાય છે. સાચી રીતે સમજવું હોય તત્વને તો પુરુષ એ ઉદ્દીપક છે. કેવો છે? ઉદ્દીપક છે. અને પુરુષની હાજરીને લઈ અને પ્રકૃતિ ઉદ્દીપક હોવાના કારણે પ્રકૃતિ શું કરે છે? ડાન્સ કરે છે. પ્રકૃતિ રેલાય છે, એની પ્રક્રિયા ચાલુ થાય છે. પુરુષની હાજરી નીકળી જાય એટલે પ્રકૃતિ જળ થઈ જાય. પુરુષની હાજરીના કારણે પ્રકૃતિ ચેતનવંતી છે અને પ્રકૃતિ રેલાણી છે. એ રેલાતી રેલાતી સૂક્ષ્મ એનર્જી સ્થૂળ એનર્જી થઈ છે. જીવ લેવલેથી, માઇન્ડ લેવલેથી, બોડી લેવલેથી, ઓબ્જેક્ટ લેવલે. બીજી અગત્યની બાબત છે કે દરેક લેયર એકબીજા સાથે કનેક્ટેડ છે. ઉપર નીચે બધે કનેક્ટેડ છે. અને જે કનેક્ટિવિટી છે એનું નામ મોહ છે, એનું નામ એટ્રેક્શન છે. અને એ કનેક્ટિવિટી છે, જો એક પ્રવાહ છે અને બીજું કનેક્ટિવિટી છે. પ્રવાહ અને કનેક્ટિવિટી કોના કારણે છે? તો 3 ગુણના કારણે છે. કયા? 3 ગુણને લઈને. અત્યાર તો સાયન્સે પણ જે નાનામાં નાનો કણ કહેવાય એટોમ, એના પણ 3 ભાગ કર્યા, સબ એટોમ. જે 3 ભાગ કર્યા સબ એટોમ, એ આપણા શાસ્ત્રોએ પહેલેથી બતાવ્યા છે કે પ્રકૃતિનું જે અણુ છે, પ્રકૃતિ ચાલે છે કોના લઈ? એના 3 ગુણને લઈ. અને જે 3 એટમ છે એની જે પ્રકૃતિ છે એની અંદર જે એનર્જી ચાર્જ છે, પોઝિટિવ, નેગેટિવ અને ન્યુટ્રલ, સેમ વસ્તુ આની અંદર પણ છે. રજોગુણ છે એ શું કરે છે? પ્રવાહ રેલાવે છે. સત્વગુણને તમે પોઝિટિવ કહી શકો અને તમોગુણને તમે નેગેટિવ કહી શકો. જ્યાં સુધી પ્રકૃતિના ફિલ્ડમાં છીએ ત્યાં સુધી આ રીતે ચાલ્યા કરે. આપણે જો અહીંયા લખેલું છે ને, એક પોઝિટિવ છે, બીજું નેગેટિવ છે, ગુડ છે, બેડ છે, રાગ છે, દ્વેષ છે, ભોગ છે, ત્યાગ છે. ઓબ્જેક્ટ લેવલે આપણા માટે ભોગ અને ત્યાગ હોય, કારણ કે ઓબ્જેક્ટનો તમે ભોગ કરી શકો. હવે આપણે જ્યાં છીએ ત્યાંથી એક તો ઉપર ઉઠવાનું છે, બીજું શું કરવાનું છે? ઉપર ઉઠવાનું છે. લેવલ 4 થી લેવલ 1 તરફ જવાનું છે, ઉપર ઉઠવાનું છે. ઉપર કેવી રીતે ઉઠી શકાય? આપણે જાતે અંતરદ્રષ્ટિ કરીએ તો ખબર પડે. બોડી લેવલે સપોઝ કોઈ વ્યક્તિ હોય તો કેવી રીતે ખબર પડે પોતાની જાતને કે હું બોડી લેવલે છું, કે હું ઓબ્જેક્ટ લેવલે છું? રાજકારણી હોય એ સત્તા માટે પોતાના ફેમિલીને જતું કરે તો સમજી લેવાનું કે એ ઓબ્જેક્ટ લેવલે છે. કોઈ પ્રેમી છે, એની પ્રેમિકા માટે એની પ્રેમિકાનું જે શરીર છે
એને ખબર નથી, એને બહાર એમાં સુખ માણ્યું છે. તો એની પ્રેમિકા માટે એ બધું જતું કરે, ઘર બાર મા બાપ બધું જતું કરે, તો સમજી લેવાનું કે બોડી લેવલે ફસાયેલો છે. કોઈ સંગીત વાળો છે અથવા ડ્રોઈંગ પિક્ચર કરવા વાળો છે, ચિત્રકાર છે, ચિત્રકાર એના ચિત્રમાં એટલો મશગુલ છે કે એ ખાવાના જે કંઈ ગવર્મેન્ટ પૈસા આપે છે એ પૈસા પણ કલર ને એવું બધું લાવી અને એમાં ખર્ચી નાખે છે અને ચિત્રમાં મશગુલ રહેશે. એ એનું જીવન છે. ભલે એના ચિત્રો વેચાતા નથી, પણ એની અંદર એને દેહ અને ઓબ્જેક્ટ બંને લેટ ગો કર્યા. કોઈ જ્ઞાનમાં પણ એ રીતે મશગુલ હોઈ શકે. આપણે ત્યાં, જો મારી મેમરી સાચી હોય તો, ભામતી કરીને એક તત્વજ્ઞાનનો ગ્રંથ છે. એ જે લેખક હતા એમનું મેરેજ થઈ ગયેલા. એ ઋષિ હતા, એમના મેરેજ થઈ ગયેલા. એમના પિતાએ કીધું ભાઈ તારા મેરેજ કરવા પડશે. તો કે સારું, કરી નાખીએ. અને એમના પત્નીનું નામ ભામતી હતું. એ એક જે ટીકા લખતા હતા, કોમેન્ટ્રી લખતા હતા, એ ગ્રંથની કોમેન્ટ્રી 12 વર્ષ ચાલી. અને આ જે ભામતી, એમણે 12 વર્ષ સુધી એમના જે કહેવાતા પતિ હતા એમની બધી સગવડ સાચવી. એ બેસી જાય લખવા માટે, એટલે બધી ટાઈમસર ખાવાનું આપે, બીજું બધું આપે, બધી સગવડ કરી આપી. હવે જે એ ઋષિ હતા એમની દ્રષ્ટિકોણ શેની ઉપર હતો? એ ટીકા ઉપર હતો. એટલે ટીકામાં એટલા મશગુલ હતા કે જ્યારે ટીકા 12 વર્ષે પૂરી થઈ ત્યારે એમણે જોયું અને પૂછ્યું કે તમે કોણ અને તમે ક્યારથી છો? એટલે કે હું 12 વર્ષથી છું. અને તમે આ જે લખી 12 વર્ષથી, તો કે તમને 12 વર્ષથી મને ખબર નથી. વિચાર કરો, કેમ ખબર નથી? કારણ કે એમનું જે લખવાનું હતું માઇન્ડ, એમાં ખોવાયેલા હતા. એમાં એ ખોવાયેલા હતા. એટલે એમને બાજુની પ્રેમિકા અને એમની પત્ની કે બીજા ઓબ્જેક્ટો, એમાં કોઈ રસ નહોતો. દુનિયામાં કોઈ રસ નહોતો. અને એથી આગળ જાય ત્યારે રાગ અને દ્વેષ આવે. રાગ અને દ્વેષ દેખાય છે એવા પણ બહુ સૂક્ષ્મ છે. અને રાગ અને દ્વેષથી પર થવાય તો આપણી એનર્જી છે એ સમત્વમાં આવે, સહજતામાં આવે, સરળતામાં આવે, તરલતામાં આવે, દિવ્યતામાં આવે. અને સમર્પણ તો થાય. ઈગો ઓળખાય. પહેલું તો ઈગો કરવો પડે, ઈગો હોવો જોઈએ, ઈગો ઓળખવો પડે અને ઈગોને પછી લેટ ગો કરવો પડે. એટલે એનર્જી ઓળખ્યા વગર, એનર્જી એ જ ઈગો છે, એનર્જી ઓળખ્યા વગર એનર્જી લેટ ગો તમે કરશો શું? ખ્યાલ? એટલે આપણે બધા જ આપણા પોતાના પાથ ઓફ, દરેકનો પાથ ઓફ ઇવોલ્યુશન અલગ છે. દરેકનું પાથ ઓફ ઇવોલ્યુશન અલગ છે. તમારું પાથ ઓફ ઇવોલ્યુશન અને મારો પાથ ઓફ ઇવોલ્યુશન અલગ છે. દરેકનું અલગ છે. અને ભગવાન એટલા દયાળુ છે કે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધવા માટે દરેક વખતે આપણા દેહની અંદર, યાદ રાખો, આપણે દેહ એટલે એક નાનું જે બીજ કહેવાય ને, બીજ નાનો છોડ થયું અને છોડમાંથી અત્યારે ઝાડ થયું. બાબુ એક ઝાડ બની ગયો. ખ્યાલ આવે? એનર્જી રેલાણી. આ આપણે એનર્જી ભૂલી જઈએ છીએ. શક્તિ રેલાણી અને શક્તિ રેલાશે. શક્તિને કંટ્રોલ કરવાનો પ્રયત્ન નહીં કરો. શક્તિને કોણ રેલાઈ? આપણે છે ને આ મોટો એક પોઈન્ટ ભૂલી જઈએ છીએ.
શક્તિ રેલાવાની જ, એને આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. એને શું કરવું પડે? એને ઓળખવી પડે, સમજવી પડે, અને પછી એનો ઉપાય કરવો પડે કે ભાઈ આ શક્તિ મારે કઈ રીતે બેલેન્સ થાય? એ એક્ઝોસ્ટ કરવાથી બેલેન્સ થાય કે પછી બીજી શક્તિ છે એને લઈને બેલેન્સ થાય? ટૂંકમાં હાર્મોનાઇઝેશન ઊભું કરવું પડે. જે રીતે હાર્મોનાઇઝેશન શક્ય હોય એ રીતે હાર્મોનાઇઝેશન ઊભું કરો તો એ એનર્જી ત્યાંથી તમારા ત્યાંથી ગઈ. અત્યારે એવું કહી શકાય કે આપણે આપણી પાછળ બે ફુગ્ગા લટકાયેલા છે, બે મોટા બલૂન લટકાયેલા છે. એક બલૂનમાંથી આપણને એનર્જી મળી રહી છે, એ આગલા કર્મોને લઈને આપણે જે લઈને આવેલા છીએ એનર્જી આપણે એક્ઝોસ્ટ કરવાની છે, પણ સાચી રીતે એક્ઝોસ્ટ કરવાની છે. જો સાચી રીતે એક્ઝોસ્ટ ના થાય તો એ ધુમાડો છે એ બહાર વાતાવરણમાં નહીં જાય, પણ ક્યાં જશે? બીજા બલૂનમાં જશે. સાચી રીતે એક્ઝોસ્ટ નહીં થાય તો ક્યાં જશે? બીજા બલૂનમાં જશે. એટલે કે આપણે કર્મ બંધન ઉભા કર્યા. એટલે આજે આ લોકની અંદર આટલું બધું સાયન્સ આગળ છે, આટલા બધા સાધનો છે, વિજ્ઞાન છે. તમે જો પહેલા માનું કશું નતું, છતાં માણસો દુઃખી વધારે કેમ છે? એનું કારણ એક જ છે કે માણસને પોતાની અંદર જે છે, અંદરની રસ, રુચિ, અંગ, અંદરનો ઇનર એટીટ્યુડ, એ ઇનર એટીટ્યુડની ખબર નથી. અને ઇનર એટીટ્યુડની સાચી ખબર ના હોય તો તમે સાચી રીતે તમારી જે એનર્જી છે એ તો એક્ઝોસ્ટ થઈ રહી છે, બહાર નીકળી રહી છે, પણ એને તમે સાચા અર્થમાં એક્ઝોસ્ટ ના કરી શકો. અને જ્યારે સાચા અર્થમાં એક્ઝોસ્ટ ના કરો એટલે શું પરિણામ આવે? એનું પરિણામ ઓલવેઝ નેગેટિવ આવે. કારણ કે તમે દુઃખી અને અસંતોષ હોય તમારામાં, અને જે માણસ દુઃખી અને અસંતોષ હોય એનાથી સારું જો સારો શબ્દ વાપરીશ તો પણ પ્રોબ્લેમ છે. કારણ કે હાયર સ્પિરિચ્યુઆલિટીમાં સારો એ ખરાબની વિરુદ્ધ છે. સ્ટેપ 1 ની સાધના માટે સારી એ બાબત એ સારી બાબત છે, પણ સ્ટેપ 2 ની અંદર સારું અને ખરાબ, સારું એ ખરાબનું વિરોધી છે, યાદ રાખો. એટલા માટે તો આ બધા શાસ્ત્રોનો સાર એક જ વસ્તુ કહે છે કે તમે નિર્વાસનિક બનો. કેવા બનો? નિર્વાસનિક. વાસના સારી પણ નથી જોતી અને વાસના ખરાબ પણ જોતી નથી. યાદ રાખો, નિર્વાસનિકનો અર્થ શું? બંને વાસનાથી પર. ખ્યાલ? એટલે આપણો જે ઇનર એટીટ્યુડ છે એ ઇનર એટીટ્યુડને સમજવું પડે કે આપણી પર્સનાલિટી કેવી છે. આપણી પર્સનાલિટી આઉટર પર્સનાલિટી છે એક્સ્ટ્રોવર્ટ, કે ઇનર પર્સનાલિટી છે ઇન્ટ્રોવર્ટ. શરૂઆતમાં દરેકની પર્સનાલિટી મિક્સ પર્સનાલિટી હોય, દરેકની મિક્સ પર્સનાલિટી હોય. સમય જાય એમ આપણે એ પર્સનાલિટીને ઓળખવી પડે. ઓળખવા માટેનું કારણ એક જ છે કે આપણે જે આપણો પાથ મળેલો છે ઇવોલ્યુશન ઉપર, બરાબર, એ પાથ આપણું ડેસ્ટિનેશન પણ ફિક્સ છે અને આપણો જે પાથ છે એ પણ બતાવેલો પાથ છે. દાખલા તરીકે મારે અહીંયા બ્રિસ્બેનથી સિડની જવું છે, તો ગોલ્ડ વાળો હું રસ્તો સિલેક્ટ કરું તો મને ઈઝી પડે. લગભગ 900 કે 1000 કિલોમીટર થાય. પણ પછી કોઈ કારણસર એક જન્મની અંદર હું તુવંબા તરફ વળી ગયો, મારા ફેમિલી કે સોસાયટીના કારણે, અને પછી મને રિયલાઇઝ થયું બીજા જન્મમાં કે તુવંબાથી હું તો ખોટા રસ્તા ઉપર છું. અને પછી ત્યાંથી સિડનીનો પકડ્યો. કિલોમીટર વધારે થાય, લાંબો પડે, ટાઈમ વધારે થાય.
1-2 જન્મ વધારે લેવા પડે. એટલે મારા મતે, હું મારું પોતાની વાત કરું, કે આ જન્મનો મારો શું હેતુ? મારો હેતુ એક જ છે કે હું મારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર જેટલું બને એટલું થોડુંક આગળ વધું. પહેલું તો મારા ઇનર એટીટ્યુડને સમજ્યું, મારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર શક્ય બને એટલું આગળ વધું. તો શું થશે? તો મારા જે વડ છે ને, વડ એ મારા ઢીલા થશે. અને આપણે જે ગુણ કર્મની વાત કરી છે ને, અત્યારે હાલ સાયન્સ એ ધીરે 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 સમજવા માંડ્યું છે. સાયન્સ ધીરે 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 સમજવા માંડ્યું છે. આજે ઇમોશન્સ છે, આપણા જે કેટલાક જૂના ઋષિ મુનિઓ હતા, આપણે હિન્દુ ધર્મમાં પણ ઇમોશન્સને સાચી રીતે એક્ઝોસ્ટ કરવા માટેની ઘણી બધી મેથડો ઊભી કરેલી. આપણા ગરબા એના માટે છે, આપણે ત્યાં સાજિયા કૂટાતા એનું પણ એક રીઝન એ છે, ખ્યાલ આવે. પછી બીજા બધા કેટલાક યોગ છે, કાશ્મીરી સેવિઝમમાં કેટલીક મેથડો છે. પછી હિન્દુ, પછી મુસ્લિમ અને બૌદ્ધ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ એવી એક મેથડ છે કે જેની અંદર એક રૂમની અંદર જઈ અને એને ફ્રી આપવામાં આવે કે જેથી કરીને ઇમોશન્સ એક્ઝોસ્ટ કરી શકે. પછી સૂફી મુસ્લિમમાં પેલું ચક્કર ફરે છે, એ મેથડ છે. અને હવે અમે ગયા વીકે હોબાર્ટની અંદર મોના મ્યુઝિયમ છે, બહુ પ્રખ્યાત છે. ત્યાં એક મ્યુઝિક વાળો રૂમ હતો અને ત્યાં અંદર અલગ 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 પ્રકૃતિના બધા નાદ, અલગ અલગ ઇમોશન્સ બેઝ મ્યુઝિકો હતા, જેથી કરીને તમે તમારા ઇમોશન્સ રિલીઝ કરી શકો, ઓછા કરી શકો, ફ્રેશનેસ લાગે. જો એની સાથે તમે હાર્મોનાઇઝેશન કરો તો સમજાય તો. એટલે મારે કહેવાનો અર્થ કે આપણે આપણા જે ડેસ્ટિનેટેડ પાથ છે અને જે ડેસ્ટિનેશન છે એ તરફ આગળ વધવાનું છે, પહેલી વસ્તુ. અને એ થશે તો તમે બ્રહ્મરૂપ તરફ એક ડગલું આગળ વધ્યા. અને એકવાર એ ચાલવા માંડ્યા પછી મુશ્કેલી નહીં પડે, પણ જ્યાં સુધી નહીં ચાલો ત્યાં સુધી મુશ્કેલી પડશે. એટલે આપણી જે પર્સનાલિટી છે એ પર્સનાલિટીને આપણે ઓળખવી પડે. યાદ રાખો, પ્રકૃતિ છે એનો એનર્જી ફ્લો વહેવાનો જ, એને તમે રોકી નહીં શકો. કેટલાક લોકો રોકવાનો પ્રયત્ન કરે છે, પણ એમાંથી પરિણામ શું મળે? ઉદાસીનતા, બેચેની, નહીં રોકાય. અને અમુક વસ્તુઓ તો કરવી જ પડશે, તમારી ઈચ્છા હોય કે ના હોય. અમુક વસ્તુ થશે, જે દાખલા તરીકે પાચન થઈ રહ્યું છે, શ્વાસોશ્વાસ થઈ રહ્યા છે, તમે કરો કે ના કરો. તમારી ઉંમર વધે, નાનેથી મોટા થો, ઉંમર વધે પછી અંદર શરીરમાં ફેરફાર થાય, બરાબર. અને શરીરમાં ફેરફાર થાય એટલે તમે ફિમેલ હો તો તમને માસિક ધર્મ આવે, અને તમે પુરુષ હો તો તમને જે વીર્ય પેદા થાય. હવે બરાબર છે કે અત્યારે તમે મેડિકલથી એને અટકાવી શકો, પણ તમે મેડિકલથી એને અટકાવો તો તમે તમારી પૂર્ણતા ઉપર ના પહોંચી શકો. યાદ રાખો, મેડિકલથી કઈ બી વસ્તુ કરવા જશો તો તમે તમારી પૂર્ણતા ઉપર નહીં પહોંચી શકો. આપણે પૂર્ણતા ઉપર પહોંચવાનું છે, અધૂરે અટકી નથી જવાનું. અત્યારે સાયન્સ શું કરે છે, મેડિકલ સાયન્સ
આપણો જે પ્રોબ્લેમ છે ને, પ્રોબ્લેમના રૂટમાં નથી જતા. જે દર્દી છે ને, દર્દીને આખો દર્દીને ટ્રીટ નથી કરતા, એ માત્ર રોગને ટ્રીટ કરે છે. યાદ રાખો, અત્યારે સૌથી વધુ બીજો મોટો પ્રોબ્લેમ આ છે. દર્દી છે, દર્દીને ટ્રીટ નથી કરતા, પણ એનો એક રોગ છે એને ટ્રીટ કરે છે. એટલે થાય છે કેવું કે દાખલા તરીકે ટ્યુમર થયેલું હોય કોકને, તો એ ટ્યુમર ઓપરેશનથી સર્જરીથી કાઢી નાખે. પણ એને ટ્યુમર શા માટે થયું છે, એનું મેન્ટલ પરિસ્થિતિ શું છે, એના કારણે ટ્યુમર થઈ રહ્યું છે, એની એનર્જીમાં ઇમ્બેલેન્સ છે, એના કારણે થઈ રહ્યું છે, એની કોઈ ટ્રીટમેન્ટ એટલી આપતા નથી. ખાલી કહી દીધું, સર્જન આયા, સર્જને જોયું, કરી દે, પતીજી વાત. ના, એટલે આ જે એક્શન છે આપણી જીવનને, એ તો થવાની જ. પણ અગત્યનું શું છે કે એ એક્શન પાછળનો કર્મનો હેતુ પણ હશે, એનો કર્તા પણ હશે, અને કર્તાની ડિઝાયર પણ હોઈ શકે. એના પ્રમાણે તમારી પર્સનાલિટી આગળ વધશે. આપણે ત્યાં પહેલા જે 4 જાતિ હતી, કાસ્ટ હતી, એ આપણી પર્સનાલિટી બેઝ ઉપર હતી. પણ હવે જન્મ બેઝ ઉપર કરી નાખી. આપણે એમાં ડીપર નહીં જઈએ. અગત્યનું છે પર્સનાલિટી ઓળખો. આને થોડુંક આપણે એનર્જીના ટર્મ્સમાં સમજીએ, કારણ કે પર્સનાલિટી નહીં મોટી મુશ્કેલી થશે. આ આપણે પહેલા જોયેલો છે કે ભાઈ લગભગ 3.5 વર્ષ સુધી આપણે ધીરે ધીરે આપણા ઇમોશન સમજતા થઈએ. 7 વર્ષ સુધી એ આવે, બરાબર. 3.5 થી 7 વર્ષ સુધી લગભગ આપણા ઇમોશન્સની ખબર પડે, એટલે આપણું હાર્ટ ચક્ર તૈયાર થાય. અને ત્યાંથી 14 વર્ષ સુધી આપણું લોજિકલ બ્રેઇન તૈયાર થાય. અને એવું કહેવાય કે 18 વર્ષ સુધીમાં આપણે, 18 થી 20 વર્ષ સુધીમાં આપણે એક પુરુષ તરીકે, પુરુષ એટલે એક પુરુષ અને સ્ત્રીના ભેદમાં નથી કહેતો, પણ એક કમ્પ્લીટ એક આપણો પહેલો પડાવ જીવનનો, પહેલા 20 વર્ષ, 18 થી 20 વર્ષ એ આપણા જીવનનો પહેલો પડાવ કહેવાય, એ તૈયાર થાય. હવે આ જે પહેલો પડાવ છે, આપણો અવસ્થા છે જીવનની, એ અવસ્થામાં આપણે આ ઇમોશન્સ બધાને ટેસ્ટ કરવાના છે. હવે અત્યારે થાય છે કે જો છોકરાને હાથમાં રાખે એને ઇમોશન્સની ખબર જ ના પડે. એને કદી ના સાંભળેલી જ ના. મોટો થાય એટલે તકલીફ થાય. મોટો થાય, જગતમાં જાય એટલે એને ના સાંભળવી પડે, કોકની સાથે ફાઇટ કરવી પડે, ભાગે. ત્યાંથી ભાગેડું થાય. શું થાય? ભાગેડું થાય. અને જ્યારે માણસ પરિસ્થિતિથી ભાગશે તો એની એનર્જી એક્ઝોસ્ટ નથી થવાની. અત્યારે જો જનરલી આપણે જે પરિસ્થિતિ આવે છે, એ પરિસ્થિતિમાં આપણે સ્ટેન્ડ પોઈન્ટ લેતા નથી, અથવા લઈએ છીએ તો ઊંધો લઈએ છીએ. આ બે વસ્તુ થાય છે. એનું કારણ એક જ છે કે અત્યારના જે યુવાનો છે કે યુવતીઓ છે, એમને નાનપણથી ટ્રેન કરવામાં જ નથી આવ્યા. ખરેખર શિક્ષણ એવું હોવું જોઈએ કે એમને પૂરેપૂરી હાર્ડશીપની ખબર પડે. હાર્ડશીપ એટલા માટે જ કે એમને એમના ઇમોશન્સની ખબર પડે, એમના લોજિકની ખબર પડે, અને બહાર આવે. એનું બીજું કોઈ કારણ નથી. અને જ્યારે બ્રહ્મચર્ય એટલે મીન્સ એની જે એનર્જી છે, એનર્જીને એને ઓળખી છે આખી. એવો યુવાન બહાર આવે, એવી યુવતી બહાર આવે, અને પછી એનર્જી જે ઓળખી છે, એ એનર્જીને એ સાચી રીતે ઉપયોગ મળે બાકીના બીજા 20 વર્ષ.
એટલે મેં અહીંયા બતાવ્યું છે 14 થી 28 વર્ષ એનર્જીનો ફુવારો ચાલુ રહે અને પછી 28 થી 42 એ સ્ટેબિલાઇઝ થાય. તો એ જે 20 થી 42 વર્ષનો જે સમય આવ્યો પછીનો, એ દરમિયાન એ જે એનર્જી એને ઓળખી છે, એનર્જીને સાચા અર્થમાં એ ઉપયોગમાં લે. શું કરે? સાચા અર્થમાં ઉપયોગમાં લે. ઘર વસાવે, બાળકો આવે, પત્ની આવે, દરેકને સમજે, એનર્જી કેવી રીતે રેલાય છે, ઇમોશન્સ કેવી રીતે રેલાય છે, સાચા અર્થમાં એનર્જી ને ઇમોશન્સ એને એ રેલાવે. તો શું થાય? તો 42 વર્ષ પછી આપણી એનર્જી જ્યારે ઓછી થવા માંડે, પાછી વળવા માંડે, પાછી વળે. શું કરે? પાછી વળે. તો એ સચવાય, સાચા માર્ગે જાય. પણ અત્યારે આ થતું નથી. બહુ મોટી મોટી મુશ્કેલી છે અત્યારે સમાજમાં. જો આ વસ્તુ નથી બનતી, એનું કારણ એક જ છે કે શરૂઆતમાં આપણે જે બાળકોને આપણે જે ટ્રીટ કરીએ છીએ, જે આપણી સમાજ વ્યવસ્થા છે, જે આપણી શિક્ષણ વ્યવસ્થા છે, એમાં ઘણી બધી મુશ્કેલીઓ છે. આપણે આપણો ઇનર એટીટ્યુડ ઓળખ્યો નથી અને આપણે બધા એક માત્ર પૈસા માટે દોડ લગાવેલી છે. મારું છોકરું, એને ધ બેસ્ટ મળવું જોઈએ. ના ના ના. છોકરાઓ બધા જ 18 થી 20 વર્ષ સુધી એને બધામાંથી પસાર થવા જોઈએ. એટલે આપણે જે બીજ છે એ છોડ થાય ને છોડમાંથી એ વૃક્ષ થશે. યાદ રાખો, એનર્જી રેલાવાની. મારો કહેવાનો અર્થ એક જ છે કે એનર્જી રેલાશે જ. ઈંડું છે એની ઉપર પેલું કવચ હોય, એ કવચ જરૂરી છે, પણ કેટલું જરૂરી છે? એક હદ સુધી. એ કવચ ના તૂટે તો ઈંડું એમાંથી બચ્ચું બહાર આવી ના શકે. યાદ રાખો, આપણું માઇન્ડ જરૂરી છે. પશુમાંથી માનવ, પૂર્ણ માનવ થવા માટે આપણને આપણું માઇન્ડ જરૂરી છે. પણ પૂર્ણ માનવમાંથી પરમાત્મા થવા માટે એ માઇન્ડ, મન અમન થવું જરૂરી છે. મન અમન ના થાય તો પછી પરમાત્મામાં આપણે ભળી ના શકીએ. અને સ્પિરિચ્યુઆલિટી એક એવી વસ્તુ છે કે જેમાં તમારે જાતે જ કરવું પડે. તમારા વતી કોઈ ના કરે. તમારા ગુરુ ના કરી શકે, તમારા પરમાત્મા ના કરી શકે, કોઈ ના કરી શકે. આપ મુઆ વગર સ્વર્ગે જાઓ. બીજો એનર્જીનો એક અગત્યનો પોઈન્ટ છે, આપણે પહેલા જોયો હતો કે આપણા જીવનની અંદર સિચ્યુએશનો આવશે જ. એક ટાઈમ ઝોનની અંદર આવશે. અને એ સિચ્યુએશન છે એ તમને, એ ઇવેન્ટ છે તમને ઓપોર્ચ્યુનિટી પૂરી કરશે કે તમારે તમારી ડ્યુટી પરફોર્મ કરવાની છે કે નહીં. અને ડ્યુટી પરફોર્મ કરવા જશો ત્યાં તમને, જો તમને ખરેખર એનર્જીની ખબર હશે તો પહેલી તમને સંકેત મળશે અને એની અંદર તમારી એનર્જી તમારા કંટ્રોલમાં હશે. કરવું છે, નથી કરવું, કેટલું કરવું છે, તમારા કંટ્રોલમાં છે. પછી મિક્સ થશે. મિક્સમાં શું થયું? વાતાવરણની ઇફેક્ટ થઈ, બહારની ઇફેક્ટ થઈ, બધું એનર્જી, બહારની એનર્જી ભળવા માંડી. તમારી એનર્જી અને બહારની એનર્જી બંને ભળવા માંડી. એટલે એ જે પર્ટિક્યુલરલી એક્શન છે એનું મહત્વ વધવા માંડ્યું, એટલે તમારું મહત્વ ઘટવા માંડ્યું. યાદ રાખો,
પણ છતાં હજી કંટ્રોલેબલ છે. અને ત્રીજું સ્ટેપ આવશે અનકન્ટ્રોલેબલ. અને અનકન્ટ્રોલેબલ ગઈ ત્યાં બહુ જ ચાન્સીસ છે કે તમને એ એનર્જી તમને હર્ટ કરશે. એ એનર્જી તમને હર્ટ કરશે. જો સાચા અર્થમાં તમે એનર્જીને ઓળખેલી હશે તો કોઈ પ્રસંગ ઊભો થયો, ઇવેન્ટ આવી, જ્યાં કદાચ તમારે કોકની સાથે બોલાચાલી થઈ કે ગમે તે, અને એમાં પછી તમારો અહંકાર ભળશે. અને ભળ્યા પછી કદાચ એ ઉગ્ર સ્વરૂપ લે તો વિકારનું સ્વરૂપ લે. એનર્જી જો તમે સમજી લીધેલી હશે તો તમે કંટ્રોલ કરી શકશો શરૂઆતમાં, પણ તમે નહીં સમજેલા હો તો એ આખરે હર્ટ કરશે. અને એ હર્ટ કર્યા પછી શું થાય છે, જો યાદ રાખો, બહુ જ અગત્યનો પોઈન્ટ, અહીંયા મેં નથી દોરેલું પણ અગત્યનો પોઈન્ટ. એનર્જી લોલક જેવી છે. કેવી છે? એક વાર બરાબર, સારી કે ખરાબ રીતે, સપોઝ તમે ક્રોધ કર્યો તો ખરાબ રીતે હર્ટ થઈ. તમો ગુણ, લોલક તમો ગુણ તરફ જો લેફ્ટ સાઈડ ગયું. હવે એ લોલક ત્યાં રહી નહીં શકે, કારણ કે માઇન્ડ છે ને એ વાઇબ્રેશનલ, આપણે પોતે વાઇબ્રેશનલ બીંગ છીએ. એટલે એનર્જી તરત જ પાછી મૂવ થવાની, પાછી આવવાની લોલકની માફક. એટલે આપણે સમજી લો કે લોલક 8 ઉપર ગયું તે પાછું આવે, 4 તરફ વળે પાછું આવે, એટલે 6 તરફ આવ્યું. અને પછી તમને એ જે ક્રોધ કર્યો તો, બરાબર, એની ઉપર પછી તમને પસ્તાવો થવા માંડે. શું થવા માંડે? પસ્તાવો થવા માંડે. ધૃણા, પ્રેમ ને ધૃણા, બરાબર, ક્રોધ અને પશ્ચાતાપ. પશ્ચાતાપ શરૂ થાય 4 નંબરે એનર્જી આવે એટલે. અને પછી એ તમે 4 નંબરે આવી ગઈ પછી તમને શું થાય? શાંતિ થાય કે હા, મેં પસ્તાવો કરી લીધો. ના 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 ના, તમે ભૂલો છો. સ્ટેપ 1માં આપણને આ વસ્તુ શીખવે છે કે પસ્તાવો સારી બાબત છે, પણ સ્ટેપ 2માં એ સારી બાબત નથી. સ્ટેપ 2ની સાધનામાં એ સારી બાબત નથી. પશ્ચાતાપ કર્યો તમે, એનો શું થયો કે તમે જે ક્રોધ કર્યો તો ને એનો જે ડંખ લાગ્યો તો, આપણે આગળ વાત કરી ડંખની, ડંખ લાગ્યો તો. ઓલવેઝ જ્યારે એનર્જી રેલાય અને મોટો આઘાત કરે ત્યારે આઘાત આપણા પોતાના જીવ ઉપર થાય છે. આપણે સંવેદનશીલ છીએ, આપણા જીવ ઉપર થાય છે. અંદર આપણને આત્મા ના પાડે છે અમુક વસ્તુ કરવાની. એ જે ડંખ લાગ્યો હતો ને, એ ડંખ પછી ત્યાંથી તમારો પશ્ચાતાપ કર્યો એટલે ડંખ જતો રહ્યો. એટલે ફરી તમે પછી ક્રોધ કરી શકશો. યાદ રાખો. એટલે આપણું માઇન્ડ છે ને, એ તો દેખાય છે કે મને આગળના બધા કર્મોની સ્મૃતિ છે કે આગળના મારી એક્શનોની સ્મૃતિ છે, પણ નથી. જ્યાં સુધી તમે લોલકમાં છો ત્યાં સુધી, દ્વંદ્વમાં છો ત્યાં સુધી સ્મૃતિ નથી. એ પછી 8 અને 4ની વચ્ચે લોલક ફર્યા જ કરે. 8 અને 4ની વચ્ચે લોલક ફર્યા જ કરે. તો સાચા અર્થમાં જો આ એનર્જી ઓળખાય, પહેલું જ કામ આ કરવું પડે. તો પછી આપણે જે કહેવાય કે આપણી જાતને
આ બધો જ ખેલ એનર્જીનો છે. એકવાર તમને અંદર અંતરદ્રષ્ટિ થવા માંડે, અંદરની વસ્તુઓની ખબર પડવા માંડે, પછી ધીરે 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 આપણને એનર્જી ઓળખાય, અને એનર્જી ઓળખાય તો પછી આપણો હોશ વધે, અને હોશ વધે તો પછી આપણે આપણું જે પાછા આવવાનું છે, આપણે આપણા પાછા સ્વરૂપમાં આવી શકીએ. એ સિવાય નહીં આવી શકાય, એ સિવાય આવી શકાશે નહીં. તો એની ઉપર ધ્યાન આપજો, આગળ વધજો. ઘણા બધા પ્રયોગો છે. કોઈને પ્રયોગ કરવા હોય તો ઘણા બધા પ્રયોગો છે, જેની અંદરથી તમે તમારી એનર્જીને જોઈ શકો, બધું જ કરી શકો. બહાર નીકળવાની જરૂર નથી. દરેક જીવનના દરેક સ્ટેપે એનર્જી આપણને દેખાય છે. આપણે એના જો જાણપણું હોશ હોય તો આપણે એને જોઈ શકીએ છીએ, ઓળખી શકીએ છીએ, અને એકવાર ઓળખવામાં આવે તો ધીરે 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 એને હાર્મોનાઇઝ કરી શકીએ. અને એકવાર હાર્મોનાઇઝ થઈ ગયું, એકવાર આપણા વળ ઉતરી ગયા, પછી આપણને એ વસ્તુ નડશે નહીં. એટલે આપણો જે અહંકાર છે, જો 3 વસ્તુ છે. કઈ વસ્તુ છે? એક છે ફળની ઈચ્છાઓ, જેની અંદર આપણું માઇન્ડ રમ્યા જ કરે છે. ફળની ઈચ્છાને લઈને એની પ્રક્રિયા ચાલે કે ભાઈ એક ફળની ઈચ્છા ઊભી થાય કે મારે મોટું મકાન કરવું છે, તો બીચ હાઉસ બીજું લેવું છે. એટલે પછી પ્રક્રિયા ચાલુ થાય, સંકલ્પ વિકલ્પ બધું ચાલુ જ થયા કરે. કેવી રીતે લેવું, શું કરવું, હા કરવું, ના કરવું, બધી જ વસ્તુઓ ચાલુ થયા કરે. અને એ ચાલુ થયા પછી એક સમય એવો આવશે 2-5 વર્ષે તમે બધી વ્યવસ્થા કરી અને બીચ હાઉસ લેશો, એટલે પછી શું થશે? ઉપલબ્ધિ થશે. શની ઉપલબ્ધિ થશે? ઈગોની. મારી પાસે બ્રિસ્બેનમાં પણ ઘર છે, મારી પાસે સનશાઇન કોસ્ટમાં પણ ફાર્મ હાઉસ છે કે બીચ હાઉસ છે. ખ્યાલ આવે? એ શું કર્યું? અહંકાર વધ્યો, ઓબ્જેક્ટ વધે. આપણે આગળ જોયું હતું ને ઓબ્જેક્ટ લેવલમાં. એટલે એક ફળ મેળવવું છે, એની પ્રક્રિયા ચાલે છે, અને પછી ઉપલબ્ધિ શેના રૂપે થાય છે? અહંકાર રૂપે થાય છે. આજે કંઈક કામના છે, એ કેવી છે? એ વરાળ જેવી છે. ખબર નથી, કામના વખતે તો બહુ જ આપણને એટલું બધું હોય નહીં, પણ કામના પછી પ્રક્રિયામાં થાય, પાણીમાં થાય, એટલે આપણને એના અનુભવો થવા માંડે. અને પછી જે ઉપલબ્ધિ થાય એ બરફ જેવી છે. એટલે શરૂઆત ક્યાંથી કરશો? જીવનની શરૂઆત ઓલવેઝ કામનાઓથી કાપો. પહેલી શરૂઆતમાં નવી કામના ઊભી કરવાની બંધ કરી દો. જરૂર ના હોય ત્યાં ઊભી જ નહીં કરો. એટલે ઓટોમેટિકલી માઇન્ડની જે ચાલે છે પ્રક્રિયાઓ, સંકલ્પ વિકલ્પ, એ ઓછા થઈ જશે. હાવ ઘટી નહીં જાય, ઓછા થઈ જશે. અને એ ઓછા થશે પછી આ 2 વસ્તુ ઓછી થયા પછી ત્રીજી વસ્તુ કરો. આપણો જે અહંકાર છે, બરફની પાટ છે, એના પછી હવે ધીરે ધીરે ઓગળવાની પ્રક્રિયા કરો. ઓગળે કેવી રીતે? એને રિવર્સ પ્રક્રિયા કરો તો જ ઓગળે. દરેક ક્રિયાઓ જે જીવનમાં આવે, જીવનમાંથી શીખવાનું, કોઈ નવું શીખવાનું નથી. આપણી ઉંમર થઈ કે ભાઈ 58 વર્ષ થયા કે 60 વર્ષ થયા, તો ધીરે ધીરે પછી બાળકોને મહત્વ આપો, એટલે ઓટોમેટિકલી તમારો ઈગો ઓછો થઈ જશે. ખ્યાલ આવે? પણ એ કેવું? જ્ઞાનથી, સમજણથી, મનન ચિંતન કરશું એટલે એટલો ઈગો તમારો ઓછો થશે. અને એમાં પછી ધીરે રહી અને એ ચિંતન થયું છે ને એમાં પછી કોઈ ફળની ઈચ્છા નહીં રાખો, એટલે એક શું થઈ જશે? એક્ઝોસ્ટ થઈ જશે. ખ્યાલ આવે તમને? એનર્જી ભેગી થાય છે અને એનર્જી બરફ રૂપે, મીન્સ અહંકાર રૂપે જામ થાય છે, અને અહંકાર રૂપે જામ થયેલી એનર્જીને પાછા રિલીઝ કરી શકીએ. એનર્જી મલ્ટીવે છે, એને સમજવી પડે, આપણા અંદર પોતાના અનુભવથી સમજવી પડે, એ રીતે રિલીઝ કરવી પડે. તો અહીંયા આપણે આ પૂરું કરીએ.
સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.